બ્રેકિંગ સાયલા વડિયામાં ભ્રષ્ટાચાર મામલે ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। પંચાયત વગરનું ગામ એટલે સાયલાનું વડિયા ગામ। વડિયા ગામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। વડિયાના સરપંચે મોટા પાયા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા લગાવ્યા ગ્રામજનોએ ગંભીર આક્ષેપ। નરેગા યોજના, રસ્તા, ગટર, માટીકામ જેવા અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લાગ્યા। ભ્રષ્ટાચાર મામલે અનેક રજૂઆતો કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ। ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી આપી। મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી જેવી અનેક જગ્યાએ રજૂઆત છતાં કોઈ પ્રશ્નનો હલ નહીં। અનેક કામોના બિલ પાસ થયા છતાં પ્રાથમિક સુવિધાના અભાવ। વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ। મારું નામ દુમાદિયા બાબુભાઈ ચતુરભાઈ, ગામ વડિયા, તાલુકો સાયલા। હું માજી ઉપસરપંચ છું। આ થોડોક ટાઈમથી એટલે કે આ સ્ટમ્પની અંદર વડિયા ગામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। જે આપણે આ બજાર રહી એ સરપંચના ઘરની પાછળની બજાર, જેમાં પાણીની લાઈનનું કામ છે। તમે જોઈ શકો છો કે આગળના સરપંચે ત્યાં કણે RCC કરેલો છે। એ RCC આજે એની ગટરનું કામ તો ક્યાંય લાઈન તો ક્યાંય ખોદેલી નથી, એના વાઉચર। અને મેઇન બજારે તો કે માટી કામ, ત્યાં પણ વાઉચર, એના ખોટા વાઉચર। નરેગાની અંદર કામ કર્યા તો નરેગામાં કોઈ પણ પ્રકારનું કામ નથી કરેલું। મોટા પાયે ભ્રષ્ટાચાર। અને તળાવની પાળ પાસે શોકપીટનું કામ, શોકપીટ તો ક્યાંય છે જ નહીં તળાવની પાળ પાસે। ને આ લોકોએ જેટલા નરેગાની અંદર કામ કર્યા છે એ કામ બધા જો ખોલાવવામાં આવે, બધા કામ એક નહીં, હું એમ કહું છું કે બધા કામ ખોલાવવામાં આવે તો જે શોકપીટના કામ કર્યા છે એની ઉપર બે બેલા મૂકી દીધા, આગળ કાંઈ પણ કરેલું નથી। તલાવડીઓ ગાળી, ખેત તલાવડી, તો તલાવડીની અંદર તમે જુઓ તો થોડુંક આમ મશીનથી થોડુંક ખાડો કાઢી અને એને 1.5 લાખ રૂપિયાના બિલ કરેલા છે। અને આવા તો ઘણા બધા। અને ગામની અંદરથી પાણીના 50 રૂપિયા કાયદેસર અમે ખુદ બધાએ આપેલા છે, 50 રૂપિયા। અને મેં જે RTIમાં મને માહિતી મળી છે એ મુજબ સરપંચે મને લેખિતમાં એવું આપેલું છે કે ભાઈ અમે કોઈ પણ પ્રકારનો ગામ પાસેથી આ માગેલી માહિતીમાં કોઈ પણ પ્રકારનો લોકફાળો ઉઘરાવેલો નથી। તો હું સરકારને અને આ તંત્રને એવું કહેવા માગું છું કે આવડો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય, અમે કેટલી વાર રજૂઆત કરી હોય છતાંય કોઈ પણ પ્રકારના તપાસ જ નથી આની પાછળ આવી। એટલે મારી આ સરકારશ્રીને અને આ તંત્રને એવી વિનંતી છે કે તમે વહેલામાં વહેલી તકે જે કંઈ આમાં ભ્રષ્ટાચાર કરેલો હોય એની તપાસ કરો। અને જો તમે નહીં તપાસ કરો તો મારે ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અન્ન અને પાણીનો ત્યાગ કરી અને આપની કચેરી સામે ઉપવાસ ઉપર બેહવાની મારી હવે ન થાય તો આ દિવસ 15ની અંદર હું તમને ચીમકી કહો તો ચીમકી, રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ, જે કાંઈ કહો એ આ તંત્રને હું આ મીડિયાના મારફતથી કહેવા માગું છું। ક્યાં રજૂઆત કરી? મેં રજૂઆત અગાઉ જો અમે તાલુકા પંચાયતે રજૂઆત કરેલી છે, જિલ્લા પંચાયતે રજૂઆત કરેલી છે, DDO સાહેબને લેખિતમાં આપેલું છે, હરેક જગ્યાએ અમે લેખિતમાં બધી જગ્યાએ આપેલું છે। અને મારી પાસે એની બધી જ નકલો પડી છે। તમારા ગામમાં ગ્રામ પંચાયત છે કે નહીં? ગ્રામ પંચાયત છે નહીં, ગ્રામ પંચાયત મંજૂર થઈ ગયેલી છે, પણ સરપંચ ને જગ્યા ક્યાંય પણ જગ્યા ન આપી એટલે સરપંચે જગ્યા નથી આપી। એટલે એકવાર અમારી નરેગાની અંદર ગ્રામ પંચાયત મંજૂર થઈ ગયેલી છે અને હાલની અંદર ગ્રામ પંચાયતનું મંજૂર થઈ ગયેલી છે, પણ ક્યાંય જગ્યા જ આપતા નથી। તલાટીને સરપંચ ક્યાં બેવે હાલ? તલાટીને સરપંચ ક્યાંય નહીં, સરપંચ LM ઓરામાં નોકરી કરે છે અને તલાટી આવે તો ગામમાં આટો મારીને વહી જાય, કોઈ પણ જગ્યાએ બેસતા નથી। તો તમારે રજૂઆત કરવી તો કોને કરવી હવે? અમારે રજૂઆત કરવી હોય તો કોઈને નહીં। અમે તો અત્યારે હાલની અંદર ઓલા કે ને આવું આપણે ગુજરાતીમાં કહેવત છે કે મા બાપ વિનાના, એટલે અમે સરપંચ વિનાના કહેવી ને તો અમે સરપંચ વિનાના કહેવું હોય ને તો કહી શકીએ। કારણ કે સરપંચ તો સવારે નોકરીએ વહી જાય 9 વાગે, સાંજે 5 વાગે આવે છે।